વાત કરીએ તો આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજના પ્રવાસે છે. ભુજ જવા રવાના થઈ ગયા છે. થોડી જ વારમાં રાજનાથસિંહ ભુજ પહોંચી જશે. ઓપરેશન સિંદૂર બાદ સેનાના જવાનોને તેઓ મળવા માટે પહોંચ્યા છે. તો રક્ષામંત્રી સેનાના જવાનોનું મનોબળ પણ વધારશે. જે રીતે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું અને ત્યારબાદ ભારતે પાકિસ્તાનને જે રીતે જવાબ આપ્યો, હવે ભારતીય સેના જેણે મજબૂતાઈથી જવાબ આપ્યો હતો, લડત આપી હતી ને હવે મળવા માટે પહોંચ્યા છે રક્ષામંત્રી રાજનાથસિંહ, જે સેનાના જવાનોનું મનોબળ પણ વધારશે. આ સાથે જેમ એમની જે બહાદુરી છે તેને પણ સલામ કાઢશે. વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. હિરેન, જે રીતે ઓપરેશન સિંદૂરને પાર પાડવામાં આવ્યો, હજુ પણ કાર્યવાહી તો ચાલુ રહેવાની છે તેવી વાત સરકારે પણ કરી છે, પરંતુ આ બધા જ વચ્ચે રક્ષામંત્રી રાજનાથસિંહ આજે ભુજના પ્રવાસે પહોંચ્યા છે. એરબેઝ પર સેનાના જવાનો છે, તેમની સાથે વાતચીત પણ કરશે, મુલાકાત કરશે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના અલગ અલગ એરબેઝને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને એમાં ગુજરાતમાંથી ખાસ નલિયા એરબેઝ અને એ ઉપરાંત ભુજ એરબેઝ જે છે એરફોર્સનું, એને પણ ક્યાંક ટાર્ગેટમાં હતા. એટલા જ માટે આ વિસ્તારોની અંદર ડ્રોન પણ ઉડ્યા હતા અને એને ન્યુટ્રલાઇઝ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી પરિસ્થિતિ થાળે પડ્યા પછી ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા અને રક્ષામંત્રી પણ જમ્મુ કાશ્મીરના અલગ અલગ એરબેઝ અને જવાનો સાથે મુલાકાત કરી હતી. આ બીજો રાઉન્ડ છે કે જમ્મુ કાશ્મીર પછી રાજનાથસિંહ ગુજરાત થોડી સમયમાં પહોંચશે, જેવું સીધા દિલ્હીથી રવાના થઈ ચૂક્યા છે. ભુજ એરબેઝ પર તેઓ પહોંચશે. ત્યાં ભુજ એરબેઝ પર તેમની સાથે સાઉધર્ન કમાન્ડના વડા છે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ, એ પણ તેમની સાથે હાજર રહેશે. એરફોર્સ ઉપરાંત આર્મી, નેવી અને બીએસએફના જવાનો અહીંયા હાજર રહેશે. ઓપરેશન સિંદૂર દરમિયાન આ ભુજ અને નલિયા એરબેઝ અને ખાસ સરહદી ક્રીક વિસ્તારની અંદર જે કામગીરી કરવામાં આવી હતી, જે ડ્રોન ન્યુટ્રલાઇઝ થયા, એની અંદર જે જવાબદારી અને જેને સંભાળી હતી એવા બીએસએફના જવાનો, અધિકારીઓ અને એરફોર્સની ટીમ છે એ પણ ત્યાં તૈનાત રહેશે. લગભગ કલાકથી સવા કલાક જેટલો સમય છે એમની સાથે મુલાકાત, ઇન્ટરેક્શન અને ખાસ કરીને આ ગુજરાતની સરહદ એટલે કે બનાસકાંઠા, પાટણ અને કચ્છ અને રાજસ્થાનનો કેટલોક પોર્શન છે કે જેની જવાબદારી આ એરફોર્સ અને બીએસએફની ગુજરાત કમાન્ડ જે છે એની આવે છે. એમની સાથે પણ આ પ્રિપેર્ડનેસ એટલે કે ઓપરેશનલ પ્રિપેર્ડનેસ શું છે, કોઈ જરૂરિયાત પડે તો તાત્કાલિક રિસ્પોન્ડ કરવા માટેની શું સ્થિતિ છે, એરબેઝમાંથી તાત્કાલિક ઉપયોગ થઈ શકે તો શું પગલાં ભરી શકાય, આ તમામ બાબતો પર અધિકારીઓ સાથે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે. મહત્વનું છે કે બીએસએફે જે કામગીરી આ ઓપરેશન સિંદૂર સમયે જે ડ્રોન મળ્યા હતા અને એને ન્યુટ્રલાઇઝ કરવા માટે કરેલી છે, એના જવાનોને પણ અભિનંદન એમના દ્વારા પાઠવવામાં આવશે. ભુજ એરબેઝમાં પણ 2 ડ્રોન તૂટી પડ્યા હતા અને એ સમયે જે કામગીરી એર ડિફેન્સ સિસ્ટમ ઉપરાંત જે ગનર છે એમની હતી, એમની સાથે પણ મુલાકાત કરવામાં આવશે. એટલે સ્વાભાવિક રીતે આ સેનાની ત્રણેય પાંખોને ત્યાં હાજર રાખી અને એમનું મનોબળ વધે. ઉપરાંત ઓપરેશન સિંદૂર સમયે એમને કરેલી કામગીરી એમને શાબાશી આપવામાં આવશે. ત્યાર પછી રાજનાથસિંહ ભુજ ખાતે સ્મૃતિવન જે તૈયાર થયેલું છે ભુજમાં, કચ્છમાં જે ભૂકંપ આવ્યો હતો એની યાદમાં, એ સ્મૃતિવનની પણ મુલાકાત લેશે. પરંતુ સૌથી મહત્વની આ મુલાકાત ભુજ એરબેઝ ઉપર ત્રણેય સેનાના અધિકારીઓ, જવાનો અને બીએસએફ કે જે બોર્ડર સિક્યુરિટી ગાર્ડ જે છે એને પણ આ કાર્યક્રમમાં હાજર રાખવામાં આવ્યા છે અને ઓપરેશન સિંદૂર સમયે એમની કરેલી કામગીરીની વખાણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સંભવતઃ 27 મે અથવા તો 25 મે જ્યારે કચ્છની મુલાકાતે આવવાના છે, એ પણ આ જવાનો સાથે ત્યાં મુલાકાત કરશે અને એમની આ બહાદુરીને ત્યાં બિરદાવાશે. જી રેન, આભાર સમગ્ર માહિતી માટે.